બાયડથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત રાજ્યના તમામ વકીલ મંડળોની ચૂંટણીના ભાગરૂપે આજે બાયડ બાર એસોસિએશનની ચૂંટણી ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં વકીલ મિત્રોએ સમીર ખાન બલોચ પર વિશ્વાસ મૂકી તેમને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા છે। આજે સમગ્ર ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક જ દિવસે વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ હતી। બાયડ બાર એસોસિએશનમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પ્રકારની અવરોધ કે અશાંતિ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। વકીલ મિત્રોએ સમીર ખાન બલોચના સ્વભાવ, કાર્યનિષ્ઠા અને વકીલોના હિત માટેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી તેમને મોટી બહુમતીથી વિજયી બનાવ્યા છે। વરિષ્ઠ વકીલોના મતે આ પરિણામ ન્યાયતંત્રમાં લોકશાહીની જીત છે અને વકીલ મંડળોમાં પારદર્શિતા અને એકતા માટેનું સકારાત્મક પગલું છે। આજરોજ ગુજરાત રાજ્યમાં દરેક વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ રહી છે, તેવી જ રીતે બાયડ બાર એસોસિએશનની ચૂંટણી આજે થયેલ, જેમાં 3 ઉમેદવારો હતા। તે ઉમેદવારોમાં સમીર ખાન બલોચ જંગી બહુમતીથી બાળના તમામ સભ્યોએ તેમને સ્વીકારી, તેમના સ્વભાવને સ્વીકારી, તેમના કાર્ય રૂચિને સ્વીકારી અને ખૂબ જંગી વોટ આપી અને તેમનો જ્વલંત વિજય કર્યો છે। ત્યારે આજે ન્યાયતંત્ર એક લોકશાહીની ઢબે કેટલાક વર્ષોથી આ પ્રથા સુપ્રીમ કોર્ટમાંથી આદેશ અનુસાર દરેક રાજ્યમાં ચૂંટણી અને દરેક બારની ચૂંટણી એક જ દિવસે થાય છે, તે રીતે આજે બારની ચૂંટણી સંપૂર્ણ શાંતિથી અને કોઈપણ જાતના વિઘ્ન વિના આજે પૂર્ણ થયેલ અને જંગી બહુમતીથી સમીર ખાન બલોચને ચૂંટાઈ અને વિજય કરાયેલ છે, જેથી બાયડ બારના તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક તેમનો સિનિયર એડવોકેટ તરીકે હું દરેકનો આભાર માનું છું। આજરોજ બાયડ બાર એસોસિએશનમાં યોજાયેલ ચૂંટણીમાં મને બારના તમામ સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રોએ એકતા બતાવી અને જીત અપાવી છે, તેના બદલ ખૂબ ખૂબ હું ઋણી રહીશ અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને બાયડ બારના હિત માટે તમામ કાર્ય માટે હું પ્રયત્નશીલ રહીશ એવી હું તમામ બાર એસોસિએશનના વકીલ મિત્રોને બાંહેધરી આપું છું।